અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં મધુર હોલમાં કાંસ્ય થાળી મસાજ સેન્ટર આવેલું છે, જેમાં લોકો વિવિધ મસાજને લઈને શરીરને રોગમુક્ત કરે છે. કાંસ્ય થાળી મસાજ અનેક બીમારીનો ઇલાજ છે. પગમાં કાંસુ ઘસવાથી સ્નાયુઓના દુખાવામાંથી પણ રાહત મળે છે. તો શરીરની ગરમી કાંસુ દૂર કરે છે, આંખોની માંસપેશીઓને પણ ઉત્તેજિત કરે છે. અમદાવાદ પ્રહલાદનગરના મધુર હોલમાં આ મસાજ સેન્ટર આવેલું છે. પ્રહલાદનગરમાં મધુર હોલમાં કાંસ્ય થાળી મસાજ સેન્ટર આવેલું છે. કાંસ્ય થાળી મસાજ છે જે અનેક બીમારીઓનો ઇલાજ છે. તો પગમાં કાંસુ ઘસવાથી સ્નાયુઓના દુખાવામાંથી રાહત મળે છે. શરીરની ગરમીને પણ કાંસુ દૂર કરે છે, આંખોની માંસપેશીઓને પણ ઉત્તેજિત કરે છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આ મસાજનું સેન્ટર આવેલું છે. મધુર હોલ ખાતે કાંસ્ય થાળી મસાજ સેન્ટર આવેલું છે અને જેમાં ગ્રાહકો જોઈને શરીરને રોગમુક્ત કરે છે. હું દીપ્તેશભાઈના ત્યાં થેરાપીમાં જે કાંસા થેરાપી છે એમાં હું લગભગ ખાસા ટાઈમથી આવી રહી છું. એમાં મને સખત બેનિફિટ મળ્યો છે. મને જે પહેલાં વીકનેસ હતી, અનિંદ્રા હતી, ડાર્ક સર્કલ હતા, પછી મારા જે અંદર ટોક્સિન્સ હતા, જે બેડ ટોક્સિન્સ, એ પણ રિલીઝ થયા છે. પ્લસ મને એડીમાં જે પેઇન હતું એમાં પણ એટલું રિયલાઇઝ થયું છે. અને જે માંસપેશી જે અંદરના નીચેના જે પાર્ટ હોય ફિંગર્સના કે લાઈક નીચે જે પણ પોઈન્ટ્સ છે બધા જ પોઈન્ટમાં જે મને રિયલાઇઝ થાય છે, ફીલ થાય છે, એમાં મને રિલેક્સ ફીલ થાય છે. તો કાંસ્ય થાળી ફૂટ મસાજ હું કેટલાય ટાઈમથી છેલ્લા 2 વર્ષથી દીપ્તેશભાઈ પાસેથી લઈ રહી છું અને આ એટલું બેનિફિટ છે કે આપણા શરીરનો જે આખા દિવસનો જે થાક હોય છે આપણો દૂર કરે છે. પ્લસ આંખોની બળતરા જે પછી છે, તમને જો ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસમાં પણ રાહત આપે છે. સ્પેશિયલી ગર્લ્સ અને જે યંગસ્ટર્સ છે જે નવરાત્રિમાં આખી રાત ગરબા રમે છે, દિવસે જોબ કરે છે અને પાર્ટ ટાઈમ વર્ક પણ કરતા હોય છે, એ લોકો માટે ખાસ બેનિફિશિયલ છે. અહીંયા હું દીપ્તેશભાઈને ત્યાં કાંસાનું જે મસાજ છે એ કરાવું છું. પગ ઉપર જે આપણે પહેલાંના જમાનામાં જે ગયઢા બુઝુર્ગ લોકો કરતા હતા કે ગાયના ઘીથી કાંસાની વાટકીથી પગના તળિયામાં ઘસતા હતા, જેનાથી તમારી તેજા ગરમી નીકળી જાય, આખા દિવસનો થાક તમારો ઉતરી જાય, તમે રિલેક્સ થઈ જાઓ. અને દીપ્તેશભાઈએ એ થેરેપી ચાલુ કરી છે અને ખૂબ સરસ છે. હું જ્યારે મારા શૂટિંગમાંથી ફ્રી થાઉં છું એટલે દીપ્તેશભાઈને ત્યાં આવીને 10 મિનિટ બેસી જાઉં છું.